મેમો આપે છે પોલીસવાળા એને આપણે મેજોરિટી બધા દંડનો પોઈન્ટ સમજે છે. એ દંડની પોઈન્ટ નથી. આ કોઈ લગભગ નથી ખબર. એ છે શું છે? સમાધાન શુલ્ક પાવતી ઉપર લખેલું જ છે. બધામાં મેમો હોય તો જોઈ લેજો. સમાધાન શુલ્ક પાવતી છે. એનો મતલબ એવો કે ક્યાંક સમાધાનની જોગવાઈ છે કાયદામાં છે. હવે પૈસા તમારી પાસે 500 કે 1000 લે તો એમાં હેઠળ લખે છે 500 કે 1000 તો એની આગળ લખેલું હોય છે સમાધાન શુલ્ક પેઠે વસૂલેલ રકમ. એટલે સમાધાન શુલ્ક પેઠે વસૂલેલ રકમ છે. એટલે સમાધાન બાકી છે. સમાધાન ક્યાં થશે ભાઈ? પોલીસ વાળા નથી કરવાના, આપણે નથી કરવાના. ક્યાં થશે? કોર્ટે થશે. કોર્ટે તમે જાઓ તો કોર્ટે જજ એમ કે તમે ઠીક છે હાલો હો આપી દો, તો પોલીસ વાળાને તમે પેઠે જેટલી રકમ ચૂકવી હોય 500 કે 1000 તો એ હો કે તો હો ભરીને બીજી એને પરત દેવી પડે. આ જોગવાઈ છે. આ કોઈને ખબર નથી. બરોબર. બીજો મુદ્દો એ છે કે જે તમને મેમો આપે તે આરટીઓ લખીને દે. એમાં ને એમાં સમાધાન શુલ્ક પાવતીમાં એ ના લખી શકે. કેમ કે ટ્રાફિકનો ફરજ છે ને પોલીસની આમાં સિટી પૂરતી જ હોય. હાઈવે ઉપર નથી. હાઈવે ઉપર આરટીઓની ફરજ હોય. તો આરટીઓ સિટીમાં ફરજ ના બજાવી શકે, સિટી વાળા હાઈવેમાં ના બજાવી શકે, તો એ શું કામ એની પાસે વસૂલ કરે? એને ફરજમાં આવતું જ નથી. આરટીઓની ફરજમાં તમારી પાસે દંડ લેવાની ફરજ છે જ નહીં. આ કાયદામાં ક્યાંય જોગવાઈ છે. બરોબર. બીજી વાત, ટ્રાફિક વાળા પણ તમારી પાસેથી કેશ પૈસા વસૂલી ના શકે. એ ક્યાંય કાયદામાં જોગવાઈ નથી.